કાનુડા વ્રજમાં વેલો આવો કુળમાં રમતું નથી રે જય શ્રી કૃષ્ણ કનૈયા વ્રજમાં વેલો આવો કુળમાં રમતું નથી રે કે તારા વિના મનડું ક્યાંય લાગતું નથી રે વાલા ગમતું નથી રે કાનુડા વ્રજમાં મેલો આવો કુળમાં
કુળદેવી માં ખોડિયાર માને યાદ કરવા છે, દરેક કાર્ય કરે, દરેક પ્રસંગ આપણે હાજર એટલે માતાજીના આશીર્વાદ લઈએ છે. પછી આપણી જન્મ દેનારી માં હોય કે પછી આપણે જેને માનીએ છીએ આપણી કુળદેવી માં હોય એટલે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ખોડિયાર માના આશીર્વાદ વેકરિયાને પડ્યા છે. આશીર્વાદ મને બહુ ફળ્યા છે. કે ઓરતા હતા મનના માળી તે પૂરા કર્યા છે. કે ઓરતા હતા મનના માળી તે પૂરા કર્યા છે. આ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. ખોડિયાર માના આશીર્વાદ અમને બહુ ફળ્યા. ખોડિયારમાંના આશીર્વાદ વેકરિયાને ફળ્યામાં. ખોડિયારના આશીર્વાદ અમને ઘણા પડ્યા છે. ખોડિયારના આશીર્વાદ વેકરિયાને ફળ્યામાં. જય શ્રી કૃષ્ણ.
ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું ડોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કીર્તનની યાદી થાય છે. આ બધાય સાંભળ્યું છે એટલે તમે પહેલા પણ તાળી પાડી છે. અને સંતવાડીનો કે કીર્તનનો કોઈ પણ પ્રસંગ હોય તો આપણે તાળી પાડીને આખી રાતને આપણે ભગવાનને યાદ કરી તાળીઓ પાડીને રીઝવતા હોય છે. એટલે જેમણે આ ભજન સાંભળ્યું છે, કીર્તન સાંભળ્યું છે, એમને વિનંતી કે આપ બે હાથ ઊંચા કરી મને તાળીઓનો દાન આપશો. એટલે